અંકલેશ્વરના પિલુદ્રા ગામ નજીક દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર 7 થી 8 ફૂટ મોટું ગાબડું પડતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો। બીજી તરફ ક્રોકડીની સ્લેબ પણ તૂટી જતા અંદરના સળિયા નજરે પડતા હતા, જેને પગલે હાઈવેના માર્ગના કામગીરીની ગુણવત્તા સામે સવાલો ઊભા થયા છે। અંકલેશ્વરના આડોલ પિલુદ્રા વચ્ચે આવેલા દિલ્હી વડોદરા મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર મોટી દુર્ઘટના સમાન સ્થિતિ સર્જાઈ છે। બ્રિજના ક્રોકડીંગ સ્લેબમાં અંદાજે 8 ફૂટ જેટલું મોટું ગાબડું પડી જતા વાહન ચાલકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો હતો। બ્રિજના એક્સપાન્શન જોઈન્ટમાં પણ નુકસાન થયું છે, જેના કારણે બ્રિજની મજબૂતી અને સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થયા છે। સ્લેબ તૂટી જતા અંદરના લોખંડના સળિયા ખુલ્લા દેખાતા હતા, જે બાંધકામની ગુણવત્તા અંગે સવાલો ઊભા થયા છે। ઘટનાના પગલે સુરતથી વડોદરા તરફ જતી લેન પર વાહનોની લાંબી કતારો લાગી હતી અને ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ હતી। માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો। સ્થાનિકોમાં માર્ગના નિર્માણ કાર્યના અનિયમિતતા અને ભ્રષ્ટાચાર આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। જો કે આ અંગે સત્તાવાર રીતે કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી। ઘટનાને લઈ જવાબદારી કારણો અંગે પૂછવામાં આવતા નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીની ટિપ્પણી કરવાનું ટાળ્યું હતું। આ અંગે માહિતી અનુસાર નેશનલ હાઈવે ઓથોરિટીના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળનું નિરીક્ષણ કરશે અને વરસાદ બંધ થયા બાદ સમારકામ શરૂ કરવામાં આવશે। ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર।